મોઘેરા મહેમાનો હાર્દિક સ્વાગત છે. કોણ આવ્યું છે તો કહો. હા, કોકરેજ તાલુકાના ધારાસભ્ય, આપણા લોકલાડીલા ધારાસભ્ય, સૌના આદરણીય ભાઈ શ્રી અમૃતભાઈ ઠાકોર સાહેબ અહીંયા વધાર્યા છે અને મંગળપુરા જોગણી માતા યુવક મંડળ વતી અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજની આરતીનો ચડાવો શિહોરી પોલીસ સ્ટાફ અહીંયા વધાર્યો છે આપણી સેવામાં, તો પોલીસ સ્ટાફને પણ હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. પહેલાજી સાહેબ, પહેલાજી સાહેબ, પહેલાજી સાહેબ એક મિનિટ અહીંયા આવજો બસ. હા, પછી ખુરશી ઉતારી દેજો. હા, સિંગરો આવે એટલે સિંગરો સિવાય સિંગરના ભાઈબંધ હોય એમને બેસવા નહીં મળે અહીંયા સ્ટેજ ઉપર. હા, જ્યારે પ્રોગ્રામ ચાલુ થાય એટલે સિંગરના ભાઈબંધ હોય એ નીચે ઉતરી જાય, એકલા સિંગર જ રે. બરાબર ને ભાઈ? અને રીધમ વાળા બીજા કોઈ ને મુએ નીચે. હા, આપણા લોકલાડીલા ધારાસભ્ય અને અમારા સૌના આદરણીય અમૃતભાઈ ઠાકોર સાહેબ, સીવી ઠાકોર સાહેબ, લાલાભાઈ, દિનેશભાઈ, બલાજી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બચુજી, બધાને અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. વધારો વધારો. આજે અહીંયા આરતીનો ચડાવો 21,000 રૂપિયા અહીંયા આપણા કોકરેજ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય અને સૌના આદરણીય આ તાલુકાનું ગૌરવ આદરણીય અમરતજી ઠાકોર સાહેબનું અહીંયા જોગણી માતા યુવક મંડળ અને મંગળપુરા હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા બચુજી વણાજી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, બલાજી ડાયાજી જિલ્લા પંચાયતના સદસ્ય, બોધકામ સમિતિના ચેરમેન, શિવી ઠાકોર સાહેબ વડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ, બનાસ બેંકના ઇન્સ્પેક્ટર, લાલાભાઈ ઠાકોર થરા નગરપાલિકાના કોર્પોરેટર, ભૂપતાજી સરદારજી આ ગામનું ગૌરવ થરા માર્કેટ યાર્ડના ચેરમેન અને તાલુકા પંચાયતના પૂર્વ ડેલિગેટ અને પ્રતાપજી નાગજીજી આ તાલુકા પંચાયતના ડેલિગેટ, ભાઈ શ્રી ઈશ્વરજી વધાજી ડેપ્યુટી સરપંચ શ્રી નગોટ અને મંગળપુરા ગ્રામ પંચાયત, દિનેશજી જીકેટીએસ કોકરેજ તાલુકા પૂર્વ પ્રમુખ, આ તમામે તમામનું અહીંયા જોગણી માતા યુવક મંડળ વતી હાર્દિક સ્વાગત છે. રાજુ પેલી ચોપડો લાવજો બીવી. હા, અહીંયા આપણે સ્વાગતનો કાર્યક્રમ પતાવી દેવાનો છે. સાહેબને બીજે કાર્યક્રમ હોવાથી એમને થોડું જલ્દી જવાનું હોવાથી આપણે અહીંયા મોઘેરા મહેમાન પડ્યા છે એટલે વધાર્યા છે, એટલે ભારતીય પરંપરા મુજબ આવનારા મહેમાનોનું સ્વાગત કરવું એ આપણી પરંપરા છે. તો ફૂલ તૈયાર, બધું તૈયાર. હા, આપણા કોકરેજ તાલુકાના ધારાસભ્ય શ્રી, પહેલા હું જેના નામ બોલું અહીંયા વધારી જજો, ગોમવાળા ભૂપતાજી સરદારજી, સોમાજી મોહનજી, બચુજી મણાજી, ઈશ્વરજી વધાજી ડેપ્યુટી સરપંચ શ્રી, ચંદુજી વરસુંગજી, બચુજી ચતુરજી, ખેગાજી દર્શંગજી, પરાગજી મેરુજી, સોમાજી કરસનજી, વિનાજી ચમનજી, સોવનજી ધારસીજી, દશરથજી રઘુજી, ભરતજી બચુજી, પ્રહલાદજી તેજાજી, જીવનજી લેબુજી, રાજુભાઈ વકીલ, બીવી ઠાકોર, અમૃત પ્રતાપજી ડેલિકેટ, ઈશ્વરજી વર્ભે સાહેબને વિનંતી કરું સાહેબ આપ તમારી જગ્યા ઉપર ઉભા થાઓ અને એમનું સ્વાગત અમારા મંગળપુરાનું ગૌરવ, અમારા તાલુકાનું ગૌરવ. હા, બેન દીકરીઓને બધાને કંકુ ચોટલાથી તિલક કરાવી દો, બધાને પહેલા સાહેબને કરાવી દો. આ તાલુકાનું મંગળપુરાનું થારા માર્કેટ યાર્ડ ના વાઇસ ચેરમેન અને અમારા સૌના લોક લાડીલા હર હંમેશા અમારા સાથ અને સહકાર આપતા રહ્યા. અમને જ્યારે આ યુવક મંડળને જરૂર પડી ત્યારે ભૂપતાજી સાહેબ રાત દિવસ કરેલા
એવા ભોપતાજી સાહેબ અમરતજી ઠાકોર સાહેબને વિનંતી કરું સાહેબનું સન્માન ભોપતાજી સરદારજી થરા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન અને પ્રતાપજી નાગજીજી તાલુકા પંચાયતના ડિરેક્ટર બંને જણા આવે અને હા એ તાળીઓના ગડગડાટથી અમે રીધમ થોડી રીધમ વગાડી દેજો ભાઈ હાજર રહેજો ભાઈ બસ રીધમ રીધમ હા મારા હોમે ધ્યાન રાખજો અહીંયા બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના ડેલિગેટ દુગરાસણના પૂર્વ સરપંચ બચુજી વણાજી સાહેબને વિનંતી કરું કે સાહેબ આપ આવો અને આપનું સ્વાગત સોમાજી મોહનજી અને બચુજી વણાજી કરશે સોમાજી મોહનજી અને બચુજી વણાજીને વિનંતી કરું રીધમ વગાડો વગાડો હવે આપણા જિલ્લા પંચાયતના સદસ્ય બોધકમ સમિતિના પૂર્વ ચેરમેન બલાજી ટાયાજી એને વિનંતી કરું સાહેબ આવો એમનું સન્માન ઈશ્વરજી વધાજી ડેપ્યુટી સરપંચ શ્રી અને ચંદુજી વરસુંગજી બંને આવશે અને એમનું સ્વાગત કરશે ઈશ્વરજી વધાજી અને ચંદુજી વરસુંગજી સોમાજી કરસનજી આવી જાઓ હા આવી જાઓ વગાડો વગાડો સોમાજી સોમાજી આ બાજુ હા હવે અત્યારે અહીંયા શિવી ઠાકોર સાહેબ વડા ઠાકોર પંચાયતના પૂર્વ સરપંચ અને બનાસ બેંકના ઇન્સ્પેક્ટર સાહેબને વિનંતી કરું સાહેબ આવો અને એમનું સન્માન બચુજી ચતુરજી અને ખેગારજી તરસંગજી બચુજી ચતુરજી નામ પેલા એટલે બોલ્યો તો હા પરાગજી મેરુજી સોમાજી કરસનજી વિનાજી આવી જાઓ બચુજી ફટાફટ મેં તમને પહેલા કીધું તો આવી જજો દોડજો બચુજી ચતુરજી ખેગારજી દર્શનજી આ જેટલા નામ બોલું છું હાજર રહો પરાગજી મેરુજી સોમાજી કરસનજી વિનાજી ચમનજી સોવનજી ધારસીજી દશરથજી રઘુજી ભરતજી બચુજી જગાણી તેજાજી જીવનજી લેબુજી અમરતજી રાજુભાઈ વકીલ બીવી ઠાકોર આ બધાને વિનંતી પરવીનભાઈ આર્મી મેન એ પણ અહીંયા હાજર રહે હા ચમનજી રાધુજી ટાકરવાસ ટાકવાસવાના મહેસાણા દૂધ ઉત્પાદન ડેરીના મહેસાણા કર્મચારી અહીંયા વધારે ચમનજી રાધુજી વગાડો વગાડો અહીંયા સંજયજી તખાજી સેલોદ થરા નગરપાલિકાના કોર્પોરેટર લાલાભાઈને વિનંતી કરું સંજયભાઈ ને વિનંતી કરું કે આવો સાહેબ અને એમનું સન્માન પરાગજી મેરુજી અને સોમાજી કરસનજી ચમનજી પરાગજી ચમનજી અને સોમાજી કરસનજી પરાગજી મેરુજી હલો પ્રહલાદજી તેજાજી જીવનજી લેબુજી આવી જાય હલો
એક અમા ચમનજી રાધુજી દૂધસાગર ડેરી મહેસાણા અહીંયા આપણા મહેમાન બતાવ્યા છે એમનું સ્વાગત પ્રતાપજી ડેલીકટ સાહેબને વિનંતી કરું અને ભુક્તાજી આપણા વાઇસ ચેરમેનને વિનંતી કરું સાહેબ આપણે બંને આવો અને સાહેબનું સન્માન કરો વગાડો અહીંયા વડાથી દિનેશજી આલાજી ડીએચ ઠાકોર જીકેટીએસ ના કોકરેજ તાલુકા પૂર્વ પ્રમુખ ને વિનંતી કરું સાહેબ આવો અને એમનું સન્માન વિનાજી ચમનજી ને વિનંતી કરું વિનાજી ચમનજી આવે સોવનજી ધારસીજી પણ અહીંયા આવે બંને મિત્રો અહીંયા એમનું સ્વાગત કરે વગાડો વગાડો અહીંયા આપણા સરપંચ સાહેબ બતાવ્યા છે આવો વિજયભાઈ સરપંચ આવો આવો બસ અહીંયા આપણા વિજયજી બાલસંગજી સરપંચ મંગ નામ હતું સાહેબ તમે આવો એમનું સન્માન આ બાજુ આવજો દશરથજી રઘુજી અને ભરતજી બચુજી જગાણી દશરથજી રઘુજી અને ભરતજી બચુ હવે આપણા સરદારજી વાઇસ ચેરમેન અને ઈશ્વરજી વધાજી ડેપ્યુટી આગેવાન આ લોકોએ કીધું છે કે અમારા જે ત્રણેય આગેવાન છે એમનું સન્માન આવનારા મહેમાનો કરશે અમરજી મહેસાણાથી લાલભાઈ હા ત્રણેય આગેવાનોનું સન્માન અમારા અમરતજી ઠાકોર સાહેબ કરશે શિવી ઠાકોર સાહેબ બચુજી વણાજી બલાજી વગાડો બધા અમારા મહાનુભાવો ત્રણનું ઈશ્વરભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી પ્રતાપજી નાથજીજી પરવીનભાઈ નું ત્રણેય જણા અમારા મહાનુભાવ પરવીનભાઈ નું સ્વાગત કરશે હા ડેપ્યુટી સરપંચ શ્રી વાઇસ ચેરમેન શ્રી અને ડેલીગેટ શ્રી અને અમૃતજી સાહેબ શ્રી હા 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 અરજી ભરત હા ભાઈ ભરતભાઈ આર્મી મેન ઇન્દરમાણા ભરતભાઈ આર્મી મેન ઇન્દરમાણા એ અહીંયા પધારે અને એમનું સન્માન ઉમાજી ભેમાજી અને દશરથજી ભુદરજી ઉમાજી ભેમાજી અને દશરથજી ભુદરજી આ પણ અમારા દેશનું ગૌરવ છે હા ભાઈ અમારા શિવોરી
પોલીસ સ્ટેશનો આજે અમને સાથ અને સહકાર આપવા વધાર્યા છે તમામ પોલીસ સ્ટાફને હું અહીંયા આવકારું છું, અભિનંદન આલું છું કે સાહેબ વધારો. અને તમામ પોલીસ સ્ટાફનું સ્વાગત બીવી ઠાકોર અને હા અમરતજી સાહેબને પણ વિનંતી કરું, સાહેબ તમે પણ વચ્ચે આવી જાઓ. હા સાહેબ અહીંયા ઉભા થઈ જાઓ. હા બેન જોડે. હા અને ભુક્તાજી સાહેબને વિનંતી, પ્રતાપજીને વિનંતી, ડેપ્યુટી સાહેબને પણ વિનંતી, છૂટા ફૂલથી એમનું સન્માન કરી દો. હા એક સાલ ઉઠાડી દેજો. હા વિજયભાઈ. હા આ બેન દીકરીઓ એમને તિલકથી કરે. વગાડો ભાઈ વગાડો. આ મારો પોલીસ સ્ટાફ આજની આરતીનો ચડાવો 21,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 31,000 રૂપિયા. દીકરીઓ ના લીધો સાલ રાજુભાઈ. હા 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 પીજે સાહેબ અમારો પોલીસ સ્ટાફ. હા હવે જે સ્વયંસેવક મિત્રો છે એમને નીચે આવી જવા વિનંતી. હા સ્વાગતનો કાર્યક્રમ હાલ પૂરતો અહીંયા મોકૂફ કરવામાં આવે છે અને પછી થોડી વાર પછી આપણે કલાકાર મિત્રોનું સ્વાગત કરવાનું છે, પણ એ થોડી વાર રહીને, હજુ કલાકાર મિત્રો આયા નથી. અને અહીંયા ધારાસભ્યનું સન્માન કરવા માટે માગે છે બીસી ઠાકોર, સોશિયલ મીડિયા જિલ્લા બનાસકાંઠા જિલ્લા. તો બીસી ઠાકોરને વિનંતી કરું કે આપ પણ સાહેબનું સન્માન કરો. હા પોલીસ સ્ટાફનો ફોટો સાહેબ જોડે લઈ લેજો ભાઈ પત્રકાર મિત્રો. હા બેસી ઉભા રહો, બેસી ઉભા રહો. હા આવી આવજો. હા સાહેબનું સન્માન. સાહેબ સાહેબ બેસી. અહીંયા થોડી જ વારમાં ડીજી ઝાલેરા પણ આ પધારી રહ્યા છે. હા આપણા જિલ્લા પંચાયત અને ગઈકાલે પણ અમેન સાહેબ સાથે હતા વડા એ કાર્યક્રમમાં. જેને નાનામાં નાનો કાર્યક્રમ હોય, પછી લગ્ન પ્રસંગ હોય, પ્રતિષ્ઠા હોય કે ગરબાનો કાર્યક્રમ હોય, કોઈનો સગાઈનો કાર્યક્રમ હોય, દરેક કાર્યક્રમમાં હર હંમેશા હાજરી આપતા હોય એવા કોકરેજ તાલુકાના લોક લાડીલા ધારાસભ્ય. એ પેલા કોઈને બોલવું હોય પ્રોટોકોલ પ્રમાણે તો બે શબ્દ બોલાવી દઉં ભલા કે આપણા સાહેબ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, શિહોરી જિલ્લા પંચાયતના ડેલિગેટ બચુજી વણાજીને વિનંતી કરું સાહેબ આવો અને સ્વાગત કરો અને અમને થોડું આશીર્વાદ આલો અને અમારો કાર્યક્રમ સફળ રહે એવી આપને વિનંતી. બોલો જોગ માતાની જય. આજના જોગ માતાના આંગણે મંગળપુરા ગામે જે આયોજન કરેલ છે ગરબા રાસનું, એના આમંત્રણમાં આપણા પધારેલ ધારાસભ્ય શ્રી સાહેબ અમરતજી સાહેબ, આપણા બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય એવા બલાજી સાહેબ, સીવી સાહેબ, માજી સરપંચ શ્રી વડા, એવા જ આપણા દૂધસાગર ડેરીના ડિરેક્ટર એવા પધારેલ ચમનજી સાહેબ, આપણા વાઇસ ચેરમેન ભૂપતજી સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી પ્રતાપજી, મંગળપુરા પંચાયતના સરપંચ શ્રી વિજયભાઈ અને તમામ ગામના આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ એમણે આ કાર્યક્રમ દર વર્ષે યોજે છે. ગયા વર્ષે જે આયોજન કરેલું હતું
એમાં પણ ખૂબ જ સફળતા મળી હતી અને ગયા વર્ષે ધારાસભ્યની ચૂંટણી નજીકમાં હતી અને આપણા ઓગણે એ ટાઈમે પેલા મુકેશભાઈ પણ પધાર્યા હતા અને અમૂલ્ય ફાળો પણ આપ્યો હતો આપણને. આ વખતે તો આપણા ધારાસભ્ય છે જોગણી માતાનું મંદિર સાહેબ હોય બહુ સારી રીતે લોકો આસ્થા રાખે છે અને મેં પણ સાહેબ ફૂલની પોકળી મારી ગ્રાન્ટમાંથી પક્ષી ઘર વરંડો અને નવો અત્યારે શેડ માટે પણ મારી ગ્રાન્ટમાંથી મેં ફાળવણી કરેલ છે સાહેબ. ધીમે ધીમે માતાજીના આ વરંડા આજુબાજુ ખૂબ જ વિકાસનો અપેક્ષા ગોમ લોકોના યુવાનો ઈચ્છે છે. આ યુવાનો આ ઓગણે સારામાં સારું આયોજન કરવા દર વર્ષે ઈચ્છે છે અને સંપૂર્ણ વિકાસ ઈચ્છે છે. તો આપ પણ એમાં સહભાગી થઈ અને આ અમારા યુવાનોની અપેક્ષાઓ પૂરી કરશો એવી અભ્યર્થના એ અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. બચુજી સાહેબ શ્રી અહીંયા પ્રતિષ્ઠાઓમાં કે દરેક જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં પોતે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપતા હોય છે. એવા આપણા અમરતજી ધારાસભ્ય સાહેબ શ્રી આ કોકરેજ તાલુકાનું ગૌરવ એમને આપણે અહીંયા 5100 રૂપિયાનું દાન કર્યું છે. ભાઈ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. 500 રૂપિયા લાલાભાઈ થરા નગરપાલિકા કોર્પોરેટર, 1000 રૂપિયા સીવી ઠાકોર સાહેબ. હલો હલો રૂપિયા આપણા જિલ્લા પંચાયતના હાલ સાહેબ હમણાં ઉપપ્રમુખ બોલ્યા બચુજી વણાજી એમને અહીંયા દાન કર્યું છે. એમને પણ તાળીઓથી વધાવી લઈએ બધાને. ભાઈ તાળી પાડવામાં કોઈ હોતો છે? પૈસા આવતા હોય અહીંયા તાળીને ગમે તે કહેવું પડે. હા, અને હવે 1000 રૂપિયા જિલ્લા પંચાયતના સદસ્ય પૂર્વ બોધગમ સમિતિના ચેરમેન સિંચાઈના ચેરમેન બલાજી ચમનજી ડાયાજી અહીંયા 1000 રૂપિયા આપે છે. એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ અહીંયા વધાર્યા. અને હવે 200 રૂપિયા ડીએચ ઠાકોર કોકરેજ તાલુકા જીકેટીએસ ના પૂર્વ પ્રમુખ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને હવે અહીંયા બીજા કોઈને બોલશે કોઈ? હા, તો હવે આપણા લોક લાડીલા ધારાસભ્ય અમરતજી ઠાકોર સાહેબને વિનંતી કરું સાહેબ આ યુવાનોને આ માતાજીને સાહેબ એક વાત કહીને તમને આલું. આ માતાજી છે ને આ વખતે આ માતાજીના ગરબા થતા હોય આ સાલ, અને આ સાલ કોઈ દારૂ પીન કે મારા જેવો કોઈ લબરમૂછીઓ માથાકૂટ કરે તો આવતી સાલ રહ્યો ગરબા રે જોતો નહીં. એટલો તો પડચો છે વાનો. હા, ન કે પબ્લિક હવી ના રહે. અને વાની બાજુમાં એક સુડવેલમાં છે, આ છૂટે પેલા એક ગોળી છૂટે છે. એટલે બધાને વિનંતી કરું છું ખાચવજો. હવે અમરતજી સાહેબને વિનંતી કરું સાહેબ આવો અને આ સભાને આ ગરબાના આયોજનને થોડા આશીર્વાદ આપો એવી વિનંતી. બોલ શ્રી જોગણિયા માત કી. આટલું સરસ મજાનું આયોજન, આટલો મોટો રૂપિયાનો ખર્ચો, આવડી મોટી રિધમ સિસ્ટમ, કલાકારો પણ નામાંકિત અને જેના ચોકમાં ભેગા થયા હોય અને એવી માં જોગમાયાની જય દોસ્તનો નારો જ્યારે બોલવાની વાત કરીએ ત્યારે બે આંખો બંધ કરી નાભીમાંથી જય દોસ્તનો નારો નીકળવો જોઈએ. બોલ શ્રી જોગણિયા માત કી. મંગળપુરા ગામની પવિત્ર ધરા ઉપર જોગમાયા યુવક મંડળ દ્વારા આયોજિત, સમગ્ર મંગળપુરા ગ્રામજનો દ્વારા આયોજિત માં જોગમાયા ના ગરબા મહોત્સવમાં મારી સાથે પધારેલ
દુગરાસનના વતનીના જિલ્લા પંચાયતના ડેલિગેટ, બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ બચુજી ઠાકોર, એવા જ અમારા વડા જિલ્લા પંચાયતના પૂર્વ ડેલિગેટ, પૂર્વ ચેરમેન બલાજી ઠાકોર, માર્કેટના વાઇસ ચેરમેન ભુપતાજી ઠાકોર, બનાસ બેંક ઇન્સ્પેક્ટર ભાઈ સીવી ઠાકોર, અને આપણી સૌની વચ્ચે પાટણથી પધારેલ ને ડેરીના વાઇસ ચેરમેન અમારા મુરબ્બી આગેવાન ચમનજી ઠાકોર, અમારા થરા નગરપાલિકાના કોર્પોરેટર ભાઈ સંજયભાઈ ચાવડા, મગરપુરા દુગરાસન સીટના તાલુકા ડેલિગેટ પ્રતાપજી ઠાકોર, નગોટના સરપંચ ભાઈ વિજયભાઈ, ડેપ્યુટી સરપંચ ઈશ્વરજી, અહીંયા આર્મીમેન અમારા ગામના સૌ આગેવાનો, સામે બેઠા સૌ આગેવાનો, અને ગામથી પધારેલ, માના ગરબા ગાવા માટે પધારેલ મારી માતાઓ, બહેનો, ભાઈઓ, દોસ્તો, પત્રકાર મિત્રો. ગરબા એક ઉત્સવની વાત છે, પણ ગરબાની અંદર માની આસ્થા, માં જગદંબાની આસ્થા જળવાવી એ પણ ખૂબ જરૂરી છે. હું અહીંયા અમારા ચોકમાં સર્વે સમાજ અહીંયા ગામથી પધારી છે, ત્યારે એમને બે વિનંતી કરું છું કે તમારી સૌની વચ્ચે, અમારી વચ્ચે, આપણા સૌની વચ્ચે આ પોલીસ પરિવાર જ્યારે વ્યવસ્થા સંભાળવા માટે અહીંયા ઉપસ્થિત થયો છે, ત્યારે અમે પોલીસ પરિવારને પૂરો સહયોગ આપજો. એટલા માટે કે એમના ઉપર તમામ પ્રકારની જવાબદારીઓ છે, એટલે એમને પણ પૂરો સાથ સહકાર આપવા મારી વિનંતી છે. વિશેષ કંઈ ન કહેતા અમારા હાસ્યના કલાકાર અને સવિશેષ કે એમના ખોડીએ સતતમાં માતાજી ની હાજરા હજુ રહેતી હોય, નાની વાત હોય, મોટી વાત હોય, નાનું ઘર હોય, મોટું ઘર હોય, પણ 4-5 કલાક રમેલના કાઢવા હોય, સનાજીને બોલાવવા પડે. ચમનજી, અમારો એવો હસમુખો ચહેરો છે. હે 4-5 કલાક જો કાઢવા હોય તો સના ભુવા સિવાય કોઈ ભાઈ આ તાલુકા મું ભરતો નથી. એવા અમારા સનાભાઈ ભુવાજી, સર્વેને બીજું તો કંઈ ન કહેતા, પણ આ માના ચોકમાં સ્ટેજ ઉપર અહીંયા મારા યુવાન દોસ્તો બેઠા છે, મારી માતાઓ, બહેનો બેઠી છે. એક ધારાસભ્ય તરીકે નહીં, પણ તમારો દીકરો, તમારો ભાઈ બની એક વાત તમારી જોડે કરવા આવ્યા છું. એ વાત તમે મનન કરશો કે નહીં? જો વાત મનન કરવા તૈયાર હો તો દરેક પોતાના બબ્બે હાથ ઊંચા કરીને મારી વાતને સમર્થન આપે. હજી અડધા થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ માના ચોકમાં તમારો દીકરો ને તમારો ભાઈ બની એક જ વાત કરું છું, એક વિનંતી કરું છું કે કઈ નાના મોટું વ્યસન હોય તો ગરબા ગાતા ગાતા આજે એને તિજાંજલિ આલી દેશો. આલશો કે નહીં? હાથ ઊંચા કર્યા એટલે જ પેલા કરાયા છે. સાહેબ, 21મી સદી આધુનિક ટેકનોલોજી છે. વ્યસનો ચાહે તમાકુનું હોય કે રાતું લીલું પાણી હોય, પણ શરીરને નષ્ટ કરનારા વ્યસનો, અને શરીરને નષ્ટ કરે, કુટુંબ પરિવારને નષ્ટ કરે, કુટુંબ પરિવારને નષ્ટ કરે, ગામને નષ્ટ કરે, ગામને નષ્ટ કરે, ગામને નષ્ટ કરે, સમગ્ર તાલુકાને વ્યસન નષ્ટ કરે છે, બરબાદ કરે છે. એટલે આપ સૌને આપનો દીકરો ને આપનો ભાઈ બની એક વિનંતી, એક આજીજી કરું છું કે આજથી જ આ મા જોગમાના ચરણોમાં નમન કરી, વંદન કરી, અને જે કંઈ નાનું મોટું વ્યસન કરતા હોય એ વ્યસનોને આજથી તિજાંજલિ આલજો. ચમનજી,
ખાસ ઓબીસી સમાજ ને એમાં આપણો ઠાકોર સમાજ, ચોહટ જોગણી 52 વીર, ચોહટ જોગણી 52 વીરના પૂજા અર્ચના કરે, આહો મહિનાની આઠમે માને ધૂપ દીવા કરે, આહો મહિનામાં ના થાય તો સૈતર મહિનામાં ભુવાજી કરે, ખૂબ દીપ દીવા કરે. પણ આ તો ઇતિહાસ ઘંટિયા વખતના હોય કે ત્યાં પ્રણાલિકા છે. આ એ માટે આવ્યું છે કે કાળી રાતે ટવકો કરો અને હાજરા હાજર થાય છે. ભાઈ આ જગ પહેલાની જોગણી, કળ પહેલાની કાળકા, આ જગ પહેલાની જોગણીને જ્યારે તમે સંકટ સમયમાં હો અને એનું નામ સ્મરણ કરો ને ત્યાં હાજરા હાજર થાય. પરંતુ ચોહટ જોગણી 52 વીરમાં એક માતાને આપણે બધા બિહારી મેલી છે, એટલે એ માતાનું પણ સ્મરણ કરવું ખૂબ જરૂરી છે. અને એ માં છે વિદ્યાની દેવી માં સરસ્વતી. મેં નગર તેરવાળા કીધું તું કે આ માતાજી એવા જ્ઞાન આપે છે, એવી વિદ્યા આપે છે કે ઈ વિદ્યા કોઈને આલી કે નહીં. ચમનજી અમે ધારાસભ્ય છે તો 27 પૂરું, આ સરપંચ બેઠા છે 5 વર્ષમાં પૂરું, આ સીવી સાહેબ બેઠા છે તો આ બેઠા છે, ચેરમેન બેઠા છે, અહીંયા અમારા તાલુકા ડેલિકેટ બેઠા, બલાજી બેઠા, 5 વર્ષે પૂરું. અમારું બધું 5 વર્ષે પૂરું થાય, પણ તમે કોઈ તલાટીને, મામલતદારને, ટીડીઓને, ડીડીઓને, અમારા પોલીસ પરિવાર કોન્સ્ટેબલને, પીઆઈ, પીએસઆઈ, એસપી, ડીવાયએસપી, ડીસી, કલેક્ટર, આયન કોઈ કહીએ કો ભાઈ 3 દાડા ખુરશીમાંથી ઊભા થઈ જાજો, અમને બેહવા દેવું કહીએ કો, 5 વર્ષે ઊભા થઈ જવું કહીએ કો. કારણ આમની જોડે માં વિદ્યાની દેવી સરસ્વતીની કૃપા છે, એમનું જ્ઞાન છે. એ જ્ઞાન સમય વેસ્ટ ન કરો મારી દીકરીઓને ને મારા ઈવન દોસ્તોને કહું છું. આ મોબાઈલનો દુરુપયોગ ન કરો. મોબાઈલની અંદર એટલી મોટી ટેકનોલોજી છે કે ગૂગલ ઉપર તમે સર્ચ મારશો 1 મિનિટની અંદર તમારી નજર સમક્ષ પડશે. પણ ક્યાંક આ આધુનિક ટેકનોલોજીનો આપણે દુરુપયોગ કરતા થઈ રહ્યા છીએ, ક્યાંક આપણા મગજના સંતુલન આપણે ગુમાવી રહ્યા છીએ. આપ સૌને વિનંતી કરું છું કે પરબતજી, પ્રતાપજી, કાતરી છૂટી છોડો, 5 જણા ભાડે ને લાકડી મારો, 5 જણા ભાડે, બંદૂકની ગોળી મારો, પોલીસ પરિવાર ઉભો છે, 100 જણા ભાડે કે ના ભાડે પેલાજી? અને આ એક ખૂણામાં બેહીને આને હેડાડો કોઈ ભાડે? ભુવાજી, આને હેડાડો કોઈ ભાડે? તો આને હેડવાનું શીખો. શિક્ષણ ખાસ કરી ઓબીસી સમાજને સવિશેષ મારી નાત ગંગા, મારી સમાજ, મારી ઠાકોર સમાજને શિક્ષણ ઉપર ભાર મૂકી દીકરા દીકરીઓને ભણાવવા ખૂબ જરૂરી છે. આજે માના ચોકમાં અહીં ગરબા ગવાઈ રહ્યા છે. સનાજ ભુવાજીએ કીધું, મને થોડુંક આ બધું જોઈને ટેન્શન તો થયું કે આટલું મોટી વસ્તીના સ્વયંસેવકોને હસવા છે ચમનું. 10 તો બોક્સર લાયા, પણ મોટી બોક્સર તો અહીં બેઠી છે. એટલે મને શાંતિ થઈ ગઈ. સનાજી કે સાહેબ, જ્યારે આ ગરબામાં કોઈ નાનું મોટું ધેગણું કરે છે તો આવતી વખત ગરબામાં ઉપાધિ થાય છે. આ વાત હાસી? તો માં પણ એમ કહે છે કે તમે મારા ગરબા ગાવા આવો, મારા ગુણદા ગાવા આવો, મારા ભક્ત બનીને આવો, મારા ગુણદા ગો. અને બધાને 2 હાથ જોડી વિનંતી કરું છું કે આટલો મોટો માનવ મહેરામણ અહીંયા ઉમટ્યો છે, ત્યારે ક્યાંક કોઈને કોઈ ટૂહો વાગી જાય, ક્યાંક કોઈને કોઈ અચડી જાય, મારા બાપ માથું લગાડતા નહીં, આ શાંતિથી ગરબા રમજો. અને આ આયોજકો આવું ને આવું આયોજન દર વર્ષે કરે, એવી એક નવી શાખ અહીંયા ઉપસ્થિત સૌ માનવ મહેરામણ મૂકીને જાય કે ભાઈ હકડે ઠાઠ વસ્તી હતી, હજારોની સંખ્યામાં ગરબા ગવાતા હતા. સવારના 3 વાગ્યા
4 વાગ્યા પણ હરામ કોઈએ મોઢું બગાડીને કોઈ તુકારો આલ્યો નથી. આવી શાક કાલ હવાર પડતા આખા તાલુકામાં પસરે એવી જ આપ સૌને વિનંતી કરું છું. મારે જેડાપરા પણ રાનેર જેડાપરા ગરબા મહોત્સવ હોવાથી ત્યાં પણ જવાનું હોવાથી આટલું કઈ મારી વાતને પૂર્ણ કરું છું. બોલ શ્રી જોગણિયા માત કી જય. હા, ખૂબ ખૂબ આભાર સાહેબનો. સાહેબે ખૂબ આપણને સાચી વાત કરી કે ભણજો, તમારા દીકરા દીકરીને ભણાવજો. અને અહીંયા સાહેબ જે આઈ કાર્ડમાં ફોટા ને બોટા લાગેલા છે ને સાહેબ ખૂબ મથે છે અહીંયા. અને જેને આ ઊભું કર્યું છે, જેનો સિંહ ફાળો છે એવો આપણો પ્રતાપજીનો દીકરો અને આ તાલુકાનું આ ગુજરાતનું ગૌરવ એ અજય ઠાકોર સિંગર અમારો લાડક હોય એ પણ એમ કહે છે કે સાહેબનું સન્માન મારે કરવું છે. આવી જાઓ ભાઈ, આવી જાઓ. અહીં રોક, હા, રોક સ્ટાર અમારો વાઘ છે ભાઈ રીધમ છે જ્યાં. હા હા, અજય ઠાકોર. હા હા, ગૌરવ છે આ જિલ્લાનું, આ તાલુકાનું, આ ગામનું. સાહેબ તમે પણ ઉભા થાઓ. ભૂપતજી, ગુપ્તાજી, સરદારજી, ડેલીગેટ સાહેબ તમે પણ ઉભા થાઓ. હા, એમની જોડે ફોટામાં આવી જાઓ. હા, બધા સ્વાગત કરો. રીધમ માસ્ટરો હવે આવી જજો. હા, વિજયભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી છે જ્યાં. હા, આવી જાઓ, આવી જાઓ. હા, મારા એ ગૌરવ છે મંગળપુરાનું ડેપ્યુટી સરપંચ. ખૂબ ખૂબ આભાર. હવે સાહેબ શ્રીને વિનંતી કે સાહેબ આપ આયા એ બદલ આપનો આભાર. અને અહીંયા હવે સાહેબ આપણે જોડેથી વિદાય લેશે અને આપણે ગરબાની શરૂઆત કરીશું થોડી વારમાં. એમને બીજા કાર્યક્રમ અને બીજા આગેવાનોને ના જવાનું હોય એ બેસજો. હા, આવી જાઓ સ્વયંસેવક મિત્રો, આવી જાઓ બધા. સાહેબ તમે પણ આવી જાઓ. હા, સીવી સાહેબ આવજો. ખૂબ ખૂબ આભાર. આજની આરતીનો ચડાવો 31,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 31,000 રૂપિયા. અહીંયા આજે સ્ટેજ ઉપર ખુરશીઓ પડી છે, સ્વયંસેવક મિત્રો લઈ જજો. હા, વધારાના માણસો આપણે અહીંયા બેહારવાના નહીં. 1,1100 રૂપિયા પહેલાજી ઠાકોર, બીટ જમાદાર, શિહોરી પોલીસ સ્ટેશન, આપણને અહીંયા દાન મળ્યું છે. સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. હા, ડીડી સાહેબ રાખજો રાખજો થોડી વાર. ડીડી ઝાલેરા સાહેબ ને આવે. હા, રાકેશ બારોટ પણ અહીંયા 10 જ મિનિટમાં વધારી રહ્યા છે. હોલો હોલો હોલો. 31,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 31,000 રૂપિયા. જે ભાઈને ઈચ્છા હોય એ બોલજો. હા, વગાડો તમે એન્ટ્રી વગાડો વગાડો. હા, ડીડી ઝાલેરા બનાસકાંઠા જિલ્લા જીકેટીએસ ના પ્રમુખ મુકેશજી સરપંચ સૌપરા બંનેને અહીંયા વિનંતી. હવે એમનું સ્વાગતના નામ લખી દેજો. પેલા ફૂલ નહીં રાખજો. પોલીસ સ્ટાફને વિનંતી, અમારા બોક્સર ભાઈઓને વિનંતી કે હમણાં 10 મિનિટ પછી એક પણ આઈ કાર્ડ વગરના માણસને અંદર આવવા દેવાનો ને. અમારી ભલામણ આલે કે ઓળખાણ આલે કે પેલા ભાઈ મને ઓળખે છે તોય કે ના. હા, અને પેલી પાછલી જગ્યા સ્ટાફને વિનંતી, પોલીસ સ્ટાફને, પહેલાજી સાહેબને, પાછળવાળાને બધાને પેલી બાજુ મોકલી દેજો મંદિર જોડેથી. જય થઈ જાય. આજની આરતીનો ચડાવો 31,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 31,000 રૂપિયા. ખુરશીઓ બેઠા છે ને એમને પણ વિનંતી, નીચે બેઠા છે છોકરા યુવાનો, એને પેલી બાજુ જતું રહેવાનું છે. અહીંયા બહેનોને રમવાનું છે. વડીલો ધોતિયું પહેર્યું છે એમને જ બેહવા મળશે, બાકી બધા ઉભા થઈ જાઓ. હા, બોક્સર ભાઈ એ જેટલા પેન્ટ પહેરેલા હોય ને એમને બધાને ઉભા કરી દો. ધોતિયા વાળા રે કાકા ભલે બેઠ્યા. હા, ગોમના હોય બહાર ના હોય મહેમાન હોય. હા, ગેટ ની જોડે ઉભા છે, રસ્તો રોકીને ઉભા છે એમને વિનંતી. અને જે બેઠેલા છો ત્યાં બેઠા રહેજો. તમારે જ્યાં રમવું હોય તો ત્યાં કણ જ્યાં સાઉન્ડ લગાવેલું છે ત્યાં રમવાનું છે. આજની આરતીનો ચડાવો 31,000 રૂપિયા. થોડી જ વારમાં અહીંયા રાકેશ બારોટ વધારવાના છે.
એટલે ફટાફટ આરતી બોલો એટલે આરતીનો કાર્યક્રમ પટી જાય એટલે ફટાફટ આપણે ગરબા ચાલુ થઈ જાય. જે ભાઈઓ ઈચ્છા હોય આજની આરતીનો ચડાવો 31,000 રૂપિયા. હવે બધા માં જોગણી માતાના ગરબાના કાર્યક્રમો વધાર્યા છો. આજની આરતીનો ચડાવો 31,000 થી વધી અને 41,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 41,000 રૂપિયા. અહીંયા રાકેશ બારોટ, વિષ્ણુભા સોપરા, કનુજી ઠાકોર, અલ્પેશ શિવાળા શ્રીધામ, રોકસ્ટાર અજય ઠાકોર, હેમાજી લાઈટ, આ બધાના પછી નામ બોલો એટલે તમે સ્ટેજ ઉપર આવી જજો. હા એટલે પણ માર તો કેવું પડે. આજની આરતીનો ચડાવો 41,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 41,000 રૂપિયા. ફટાફટ આરતી બોલી લેજો. આજની આરતીનો ચડાવો 51,000 રૂપિયા. 51,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 51,000 રૂપિયા. પ્રતાપજી ડેલિકેટ, ઈશ્વરજી વધાજી ડેપ્યુટી સરપંચ. હા એ મહેમાનને લેતા આવજો. રીધમ વગાડજો ભાઈ. ડીડી ઝાલેરા સાહેબ વધાર્યા છે. બનાસકાંઠા જિલ્લાના જીકેટીએસ ના પ્રમુખ ડીડી ઝાલેરા સાથે સોમાજી જગાણી ખરા શહેર જીકેટીએસ ના પ્રમુખ સાથે મુકેશજી ઠાકોર સૌપરાના સરપંચ. આ તમામે જોગણી માતા મંદિરમાં હાર્દિક સ્વાગત છે. આજની આરતીનો ચડાવો 51,000 રૂપિયા. બનાસકાંઠા જિલ્લા જીકેટીએસ ના પ્રમુખ આદરણીય ડીડી ઝાલેરા સાહેબ, ખરા શહેર જીકેટીએસ ના પ્રમુખ મને મારા બનેવી સોમાજી જગાણી અને સાથે સૌપરાના સરપંચ મુકેશજી ઠાકોર અને સાથે આપણા ભૂપતજી સરદારજી, વાઇસ ચેરમેન પ્રતાપજી નાગજીજી ડેલિકેટ અને આપણા ડેપ્યુટી સરપંચ બધા સાથે વધાર્યા છે. વધારો સાહેબ. હા વધારો સોમાજી વધારો. હા તમામનું અહીંયા જોગણી માતા મંદિર વતી આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ બેહો. ખુરશી લાવજો. એક બે ખુરશી લાવો ફટાફટ. હા એક બાજુ પડી લાવી દો. હા સાહેબ એમને ખુરશી આલો. ડેપ્યુટી સાહેબ ખુરશી આલો. ડેપ્યુટી સાહેબ નીચે ખુરશીઓ પડી આલજો ભાઈ. હા 2 મિનિટ માટે પછી પાછી લઈ લઈએ. સાહેબ ના આલો 2 જણ. અહીંયા આપણે હમણાં ધારાસભ્ય સાહેબનું સન્માન કર્યું, યુવા આગેવાન શ્રીઓનું સન્માન કર્યું એટલે સાથે ડીડી સાહેબને આવ્યા છે તો એમનું પણ સન્માન થઈ જાય. અહીંયા ડીડી ઝાલેરા સાહેબને વિનંતી કરું કે સાહેબ આપ વધાર્યા છો અમારા આંગણે અમારા જોગણી માતાના મંદિરમાં એટલે અમારા ગામની અને યુવા મંડળની પરંપરા હોય કે સાહેબનું સન્માન કરી. ડીડી ઝાલેરાનું સન્માન અરવિંદજી બાબુજી અને દિલીપજી, અરવિંદજી બાબુજી અને દિલીપજી બંને આવે એમનું સન્માન કરે ડીડી ઝાલેરા સાહેબનું. ફટાફટ આવો જેના નામ બોલું. હા સાહેબ આવી જાઓ. વગાડો.
અહીંયા સૌપરાના સરપંચ અને યુવા આગેવાન એવા મુકેશજી સાહેબને વિનંતી કરું, સાહેબ આવો અને એમનું સન્માન મંગળપુરાથી વધારેલા આપણા સરપંચ વિજયજી બાલસંગજી, ભુક્તાજી સરદારજી અને રાજુભાઈ વકીલ ત્રણે જણાને વિનંતી કરું સાહેબનું સન્માન કરો. વગાડો. થરા શહેર જીકેટીએસ ના પ્રમુખ સોમાજી જગાણી બધાયા છે, સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો એમનું સન્માન ભુક્તાજી સરદારજી, વાઇસ ચેરમેન ઈશ્વરજી વર્ધીજી, ડેપ્યુટી સરપંચ શ્રી મંગળપુરા નગોટ અને પ્રતાપજી ડેલિકેટ તાલુકા પંચાયત ડેલિકેટ પ્રતાપજી નાગજી ત્રણેય મહાનુભાવને વિનંતી કરું સોમાજીનું સન્માન કરો. હા વગાડો વગાડો. આજની આરતીનો જણાવો 51,000 રૂપિયા. હા હવે પેલા રાકેશ બારોટ થોડી વારમાં વધારવાના એટલે આરતી ફટાફટ બોલો. આજની આરતીનો જણાવો 51,000 રૂપિયા. ફટાફટ બોલજો. 10 મિનિટનો મોકો આલું છું. 10 જ મિનિટમાં આરતી કરી દેવાની છે. 10 મિનિટ પછી ગરબા ચાલુ કરી દેવાના છે. ગરબા રાતે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાના છે. એટલે 2 વાગ્યા સુધી જેટલું તમારે રમવું હોય પણ હવની મર્યાદામાં રમજો. હા નકે આજે પોલીસ એટલી છે અને બોક્સરો એટલા છે. 5100 રૂપિયા ઠાકોર વિજયજી બાલસંગજી સરપંચ શ્રી મંગળપુરા નગોટ તરફથી અહીંયા માતાજીને દાન મળ્યું છે. તાળીઓના ગરગાડથી સાહેબને વધાવી દઈએ. સાહેબનો ખૂબ ખૂબ આભાર. અહીંયા યથાશક્તિ પ્રમાણે દાન પણ આપવા વિનંતી. કારણ કે અમે પહેલા અહીંયા આવતા હતા 4-5 વર્ષ પહેલા અમારે વેવાઈ નહીં એટલે ગમે તે રસ્તેથી એમના તો જતા હતા ત્યારે અહીંયા બાવળિયા અને અહીંયા કોઈ વ્યવસ્થા નથી પણ આ ગરબાનું આયોજન થયું. આવા આપણા આગેવાનશ્રીઓ યુવાનશ્રીઓ સાથ સહકારથી આજે આ મંદિર ની જે પ્રગતિ થઈ રહી છે અને આ મંદિર હજુ આની પ્રગતિ આવતી સાલ તમે જોયું હતું કે બાજુમાં બેસે એવું નતું. આ સાલ મોટું ગ્રાઉન્ડ કરી દીધું છે અને હવે નગોટ કે મંગળપુરાના કે આજુબાજુના ગામના કોઈ છોકરાઓને પોલીસની તૈયારી કરવી હોય તો એ માતા જોગણી માતાના આ ગ્રાઉન્ડમાં થઈ શકે એવી વ્યવસ્થા કરી છે. તે બદલ આ ગામના તમામ યુવાનોને આગેવાનોને દિલથી આભાર વ્યક્ત કરું છું કે આપ ગામના વિકાસમાં હર હંમેશા સદાય અમારી પડખે રહેજો. તો અમે પણ તમારી પડખે છીએ અને આવનારા દિવસોમાં આ જોગણી માતાના મંદિરમાં આપણા આગેવાનશ્રીઓ સાથે મળી અને જે જે વ્યવસ્થા કરવી પડશે એ કરશે. પણ ડીડી સાહેબ કોમ કરતા હોય અને કરવા જેવું પડે, નડાય નહીં. તમારે કોઈ કરવું ને નડવું હોય તો પછી જોગણી તમને નડશે ને પેલી બાજુ સુડવેલી તો હાવ નડશે. હા હા હવે સાહેબ તમને પેલા સોફા ખાલી કરજો મહેમાનો માટે સોમામાં. હા અને હવે સાહેબ શ્રીઓને વિનંતી કે ચા પાણીની વ્યવસ્થા અહીંયા કરાવો. 1000 દશરથજી રઘુજી ઠાકોર મંગળપુરા તરફથી દાન મળ્યું છે. ખૂબ ખૂબ આભાર એમને પણ. 2000 રૂપિયા ડીડી ઝાલેરા સાહેબ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ જીકેડીએસ એમને 2000 ડીડી ઝાલેરા સાહેબ અને 1000 રૂપિયા દશરથજી રઘુજી તરફથી મળ્યા છે. આજની આરતીનો ચડાવો 51,000 રૂપિયા. એકવાર જેને બોલવું હોય ને ભાઈ 10 મિનિટનો મોકો આલ્યો તો હવે 5 જ મિનિટ રહી છે એટલે 10 ને 30 આરતી કરવાની. 10 ને 22 મિનિટ થઈ છે
હા, થોડા સોફામાં જગ્યા કરજો. મહેમાનશ્રીઓની ગામના હોય એમને પાણીની ચા પાણીની વ્યવસ્થા કરજો. અહીંયા સાહેબ પોલીસ સ્ટાફને વિનંતી, મંદિર જોડે થોડી ભીડ થઈ છે, સાહેબ આગાપાછી કરજો એ વિનંતી. આજની આરતીનો ચડાવો 51,000 રૂપિયા એકવાર. અને કોઈક ગરબાની ઉતાવળમાં ભૂપતદાસ સાહેબ શ્રી ડીડી સાહેબ કોઈ ગરબાની ઉતાવળમાં નાવા જ્યાં હોય અને કપડો પહેરીને પાકેટ ઘરે પડ્યું રહ્યું અને ભૂલી ગયા હોય અને પૈસા લવડવાના ના હોય તો અમારા આયોજક મિત્રોએ ફોન પે ની વ્યવસ્થા કરેલી છે. એટલે ફોન પે નંબર હું આલી દઉં છું 97 255 55 266. એના ઉપર જેને ફોન પે કરવા હોય એને છૂટ છે. હો ભાઈ, હા જો 1100 રૂપિયા છે શિવોરી થી ફોન પે આવી ગયા તરત જ. હા નાખો રાજુભાઈ બસ બોલું હળો. હા, એટલે આજની આરતીનો ચડાવો 51,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 51,000 રૂપિયા એકવાર. બચુજી ભુવાજી આરતી તૈયાર કરી દેજો. દિવેટો બેવેટો પલાળી દેજો. થોડી જ વારમાં રાકેશ બારોટ અહીંયા ગરબાનો કાર્યક્રમ ચાલુ થવાનો છે. વધારેમાં વધારે 10 ને 35 આસપાસ આપણે ગરબા ચાલુ કરી દઈશું. એટલે થોડી વ્યવસ્થા તમે સેમતા જાળવી છે એવી જાળવજો. ચા પાણીની વ્યવસ્થા અહીંયા કરેલી છે. જેને ચા પાણી કરવા હોય એ મંદિરના પાછલા ભાગમાં ચા પાણીની વ્યવસ્થા કરેલી છે. અહીંયા ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે મંગલપુરા ગામે. આ યુવાન મિત્રોએ, યુવક મંડળે, એ મંડળને હું તહો દિલથી આભાર વ્યક્ત કરું છું કે આ કાર્યક્રમ આજની આરતીનો ચડાવો 51,000 રૂપિયા બે વાર. બોલજો ને કે જાય છે આ મોકો વળીને ફરી ફરી નહીં આવે. અને તમે આજ 51,000 ની આરતી ઉતારો, ગેરંટી હો. જેમ તમે સાધન લાવો એટલે નહીં દુકાન વાળો કહેતો ગેરંટી, કુલર લાવો એટલે ગેરંટી. અને આરતી બોલો એટલે હું ભુવા તરીકે તમને ગેરંટી આલું છું. બચુજીએ ગેરંટી આલે છે કે તમે 51,000 ની આરતી બોલો અને 21 દાડા થાય અને લાખ રૂપિયાનો લાભ થાય તો આરતી મોનવાની નક 50,000 રૂપિયામાં બે પાય લઈ જવાના. આટલી ગેરંટી સાહેબ કોઈ આલે? લાખ ની બોલો ને 1.5 લાખ નો આલે તમારે પાસે લઈ જવાના. એટલે બોલી જાજો, જેને બોલવું હોય ફટાફટ. 51,000 રૂપિયા બે વાર. અહીંયા 1100 રૂપિયા ભરતજી બચુજી જગાણી તરફથી મળ્યા છે. 100 રૂપિયા ચામુંડા સ્ટુડિયો ઉંદરા સુરેશભાઈ, 100 રૂપિયા ન્યૂ ફોન શૂટ અભી તરફથી મળ્યા છે. એમને પણ અભિનંદન. અને જેને પણ દાન લખાવવું હોય 50 હો 10 20 50 જે લખાવો હોય એ કાઉન્ટર ઉપર લખાઈ દેવા વિનંતી. આજની આરતીનો ચડાવો 61,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 61,000 રૂપિયા. અહીંયા આ ફોન પે માં હું જે કહેતો તો એ શિવોરી થી રાજુભાઈ ડોક્ટર જેનું દુગરાસણ દવાખાનું છે
એ રાજુભાઈ ડોક્ટરે ફોન પે 1100 રૂપિયા દાન કર્યું છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર સાહેબને. 500 રૂપિયા ધવલભાઈ દરજી સિંગર તરફથી અહીંયા મળ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન ધવલભાઈને. માતાજી એમને સુખી રાખે. આજની આરતીનો ચડાવો 61,000 રૂપિયા 2 વાર. થોડું જલ્દી કરજો, જેને વિચારવું હોય થોડું જલ્દી વિચારી લેજો ભાઈ. આજની અહીંયા ઠાકોર પ્રિયંકાબેન દશરથજી દિનેશજી, પ્રિયંકાબેન દિનેશજી પાદડી તરફથી 100 રૂપિયા મળ્યા છે. 100 રૂપિયા વિજયભાઈ રમીલાબેન તરફથી મળ્યા છે પાદડી. ખૂબ ખૂબ આભાર બંને દીકરીઓને. માતાજી એમને સુખી રાખે. અહીંયા એક 10 રૂપિયાની નોટ પણ તમારી આવશે, કે 100 રૂપિયાની, 50 રૂપિયાની, 1000 રૂપિયા, 5000 રૂપિયા તમારા અહીંયા આવશે. એક પણ રૂપિયો તમારો મંદિરના કાર્યમાં વપરાશે. અહીંયા એક બીજો પણ ફોન આવ્યો. ભરતભાઈ આઈસીઆઈ બેંક દિયોદર, એકે ફોન પે નો નંબર આલો, એટલે ફોન પે માં એને 1100 રૂપિયા નખાવેલા છે. ભરતભાઈ આઈસીઆઈ બેંક ના કર્મચારી અને દુગરાસણ અઠમીયા પરિવાર, ખૂબ ખૂબ આભાર ભરતભાઈ નો. 500 રૂપિયા ઠાકોર પરવીનજી ઓધારજી, 100 રૂપિયા અંદાબેન શંકોરજી નગોટ. હા, પાવતી વાળા ભાઈઓ લખીને મને મોકલજો. આ બધા વયા આવેલા છે, તમે હમણાં આવો થોડા. હા, પાવતી રાખો, અહીંયા પાવતી રાખો, પાવતી આલો બદલ. આજની આરતીનો ચડાવો 61,000 રૂપિયા 2 વાર. આરતી જાય છે. બચુજી આરતીની તૈયારી કરજો. હા, 500 રૂપિયા વિજયભાઈ. પણ વિજયભાઈ કે એમ કે છે મારા નહીં, આ જેસીબી માંથી કમાઈને વધાર્યા હતા કે મંદિર માં આલીશ, એટલે જેસીબી વાળા વિજયભાઈ અને આજના ચાના દાતા છે, 500 રૂપિયા એમને આલ્યા છે. ખૂબ ખૂબ આભાર. સિંગર જાગૃતિબેન ડાભી અને માં, આપણે હમણાં હું નોમ લઉં છું ને પેલી બંદૂકની ગોળી ચુડેલમાં, એ ચુડેલમાં ભગત છે, એટલે માતાજી ચુડેલમાં આપણે ખૂબ પ્રગતિ કરાવે એવી માતાજીને પ્રાર્થના. અહીંયા 500 રૂપિયા બેને પણ આપ્યા છે. આજની આરતીનો ચડાવો 61,000 થી વધી અને 71,000 રૂપિયા 71,000 રૂપિયા 2 વાર. ફટાફટ બોલજો, લાખે પોકેટ, મને આનંદ આવે એમ છે. 500 રૂપિયા અકાજી પથાજી થરા લખજો, અકાજી પથાજી. એવું કરે બીવી, પછી હિસાબ આલો. બેન એ બાજુ જજો તમે લખવા. આજની આરતીનો ચડાવો 71,000 રૂપિયા. જે ભાઈઓએ બોલવું હોય ફટાફટ બોલી જજો, નકે 2 જ મિનિટમાં હું આરતી 3 વાર કરી દેવાનો છું. હા, અમારી બીટ આ રિધમ, તમારી રિધમ નું નામ શું છે? રાધે બીટ્સ. આનું ગુજરાતમાં મોટું નામ છે રાધે બીટ્સ. આ લોકો જે વગાડે ને
અજયભાઈ કે રાકેશભાઈ હોય કે પછી હું ગાવા જેવું, પણ ગમે તેવા ગાનારા હોય અને વગાડનારા હારા ન હોય તો ગમે એવું ગાતા હોય તો શેઠ નો બેહે. અને સાઉન્ડ મારું ભૂમિ સાઉન્ડ, હા દગાવાડિયા, એ હારું ના વગાડે તમે ગઈ ન હોકી. એટલે બંને અહીંયા 200 રૂપિયા મારું રાધે બીટ્સ તરફથી મળ્યા છે. ખૂબ ખૂબ આભાર. 500 રૂપિયા રામ ભરોસે. હા ભૂમિ સાઉન્ડ કનુભાઈ દગાવાડિયા તરફથી અહીંયા મળ્યા છે. આભાર આભાર એમનો ખૂબ ખૂબ આભાર. આજની આરતીનો ચડાવો 71,000 રૂપિયા. જે બેન દીકરીઓ છે એ ગરબા રમવાની છે. એ દીકરીઓને નાની નાની દીકરીઓ હોય મોટી હોય એ બધી આ ગ્રાઉન્ડમાં આવીને બેસી જાઓ આરતી થાય તો સુધી. પછી તમે ત્યાંથી રમવાનું ચાલુ કરી દેજો. આવી જાઓ બેટા. હા ટ્રાફિક ના થાય. હા 100 રૂપિયા રાધે બેટ્સ, 200 રૂપિયા રાવળ નરેશભાઈ ભાઈભાઈ મંગળપુરા રાવળ, 200 રૂપિયા બાબુભાઈ પ્રહલાદભાઈ, 200 રૂપિયા ઠાકોર વર્ધીજી ધારસીજી મંગળપુરા, 1100 રૂપિયા ઠાકોર વસંતજી અમથાજી કાકર, 100 રૂપિયા સાવરિયા પ્રહલાદભાઈ સોમાભાઈ નાથપુરા તરફથી મળ્યા છે. ખૂબ ખૂબ આભાર. ગૌરવબેન સુનાજી 100 રૂપિયા માતાજીને ભેટ મળી છે. ખૂબ ખૂબ આભાર. અહીંયા આજની આરતીનો ચડાવો 71,000 રૂપિયા બે વાર. જાનુબેન પ્રકાશજી તરફથી 100 રૂપિયા મળ્યા છે. ખૂબ ખૂબ આભાર. આજની આરતીનો ચડાવો 75,000 રૂપિયા. 71,000 થી વધીને 75,000 રૂપિયા. સિંગર ગમનભાઈ વાઈડ તરફથી 200 રૂપિયા મળ્યા છે. હા સિંગરો તો આપણે હાલવા જ પડે. એટલે ગમનભાઈ તમને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. મુકેશજી મનુજી મંગળપુરા 100 રૂપિયા. સોનલબેન વિનાજી 100 રૂપિયા વડા. વિક્રમજી શંકરજી ખારિયા 100 રૂપિયા. જોગાજી સવસીજી વડા 100 રૂપિયા. સમીરબેન વિષ્ણુજી બાલવા 1100 રૂપિયા મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમામનો. આજની તમે 12 લખવા જાજો ભાઈ, લખી લખીને આવો. આજની આરતીનો ચડાવો મારે લાખ રૂપિયા બોલવાના હશે એટલે 71,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 75,000 રૂપિયા. 75,000 રૂપિયા બે વાર. જેને પણ બોલવું હોય બોલી જજો. 1 લાખ રૂપિયા થઈ જાય તો આનંદ આનંદ થઈ જાય. એ આજની આરતીનો ચડાવો 75,000 થી વધી અને 71,000 રૂપિયા. તાળીઓ પાડો તાળીઓ પાડો. 71,000 થી વધીને 81,000 રૂપિયા. આજની આરતીનો ચડાવો 75,000 થી 81,000 રૂપિયા. રાવળ ભરતભાઈ બચુભાઈ મંગળપુરા પાસનો 81,000 રૂપિયા. બોલજો બોલજો. આજની આરતીનો ચડાવો ફેમિલાબેન જામાજી શિહોરી ઉંદરી આવાસ 200 રૂપિયા. 50 રૂપિયા અમીરજી ચતુરજી નગોટ ઠાકોર બોલી જો. સમીરભાઈ વિષ્ણુજી બોલ્યો બાલવા 1100 રૂપિયા બાલવા સમીરભાઈ વિષ્ણુભાઈ તરફથી મળ્યા છે. ભાઈ આજની આરતીનો ચડાવો 81,000 રૂપિયા બે વાર. 10 ને 36 થઈ છે. આજની આરતીનો ચડાવો 81,000 થી વધી અને 85,000 રૂપિયા. 85,000 રૂપિયા. જગદંબા માં જોગણી માની આરતીનો ચડાવો 85,000 રૂપિયા. થોડી પાણીની વ્યવસ્થા કરજો ઉપર. હા પાણી પાછું ચા બધા પીવે પણ મને તો પાછું. હા હા આજની આરતીનો ચડાવો 1100 રૂપિયા. ભરતભાઈ ફોન પે કર્યા છે. ભરતભાઈ અટુંબિયા આઈસીઆઈ બેંક દિયોદર 1100 રૂપિયા. ભરતભાઈ આઈસીઆઈ બેંક ના કર્મચારી દુગરાસણ
ના વતની અટુમિયા પરિવારમાંથી ખૂબ ખૂબ આભાર ભાઈનો. આજની આરતીનો ચડાવો